ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 2 એક્ટિવિટી 2 હોમમેડ હાઉસ ફ્લાય ગૃહ બનાવટ હાઉસ ફ્લાય એટલે ઘરની માખીઓ અને એના અથવામાં હોની બી ટ્રેપ એટલે કે મધમાખીઓનો ફાંસલો અથવા એનું છટકું. મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. મચ્છરો અને માખીઓ એ નેસ્ટી એટલે ગંદુ. જો મધમાખી અને ઘરની માખી હાઉસ ફ્લાય એ અલગ છે. પાછું એ ગંદી હોય છે, ઘરમાં માખી રહેતી હોય. પણ હોની બી જે છે એ તો મધ બનાવી આપે છે, એટલે એ ગંદી વસ્તુ ઉપર નથી બેસતી. જ્યારે ઘરની માખીઓ છે ગંદી વસ્તુ ઉપર બેસે છે. મચ્છરો અને માખીઓ આ બંને ગંદા છે. નેસ્ટી NASTY નેસ્ટી એટલે ગંદુ. પેટ્સ PESTS પેટ્સ એટલે ઉપદ્રવી છે, ઉપદ્રવ કરે છે, ગંદો ઉપદ્રવ કરે છે. નેસ્ટી એટલે ગંદુ, ગંદવાડ ઊભો કરે છે. ધે સ્પ્રેડ મેલેરિયા. તેઓ મેલેરિયા ફેલાવે છે. સ્પ્રેડ SPREAD સ્પ્રેડ એટલે ફેલાવવું. મેલેરિયા એટલે મેલેરિયા નામનો રોગ. કોલેરા CHOLERA કોલેરા એટલે પણ કોલેરા નામનો રોગ. એન્ડ થાઇરોઇડ અને થાઇરોઇડ ના ટાઇફોઇડ છે, ટાઇફોઇડનો રોગ. આમ મચ્છરો અને માખીઓ છે એ મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ રોગ ફેલાવે છે. વી હેવ એ સ્વાર્મ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મસ્કીટોઝ ઇન મોનસૂન એન્ડ વિન્ટર, બટ ઇટ ઇઝ વેરી. અહીંયા વી હેવ છે, વી હેવ એ સ્વાર્મ્સ ઓફ ફ્લાઇઝ. સ્વાર્મ્સ એટલે ટોળાઓ. માખીઓ અને મચ્છરોના ચોમાસાની અંદર પાણીમાં એના ટોળાઓ હોય છે. મોન્સૂન એટલે ચોમાસું થશે. MONSOON મોન્સૂન એટલે ચોમાસું. વિન્ટર એટલે શિયાળો થાય. WINTER વિન્ટર એટલે શિયાળો. ચોમાસું અને શિયાળાની અંદર માખી અને મચ્છરોના ટોળાઓ હોય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેને મારવા પ્રયત્ન કરીએ. કિલ એટલે હણવું, KILL. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ એ ફ્લાય ઓર એ મસ્ક્યુટો. મિત્રો, મસ્ક્યુટોનો સ્પેલિંગ પણ શીખી લો. MOSQUITO મસ્ક્યુટો એટલે મચ્છરો. અને ફ્લાય FLY ફ્લાય એટલે માખી થાય. ડિફિકલ્ટ કીધું છે અહીંયા એટલે અઘરું થશે. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ. કેચ એટલે પકડવું. તેને પકડવું ઘણું અઘરું છે. સો વી બીકેમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. તો પણ
વી બીકેમ ધ વિક્ટિમ્સ ઓફ ધ બાઇટ. તેના કરડવા થી આપણે એની સામે વિજય મેળવવા પ્રયત્ન કરીએ છીએ. આથી વિજય મેળવીએ છીએ. વિક્ટિમ્સ એટલે વિજય. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસિડીઝ. આપણે ઘણા બધી રીતો એની સામે આપણે અપનાવતા હોઈએ છીએ. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. પરંતુ તે એટલું બધું અસરકારક નથી. ઇફેક્ટિવ, EFFECTIVE, ઇફેક્ટિવ, અસરકારક, કારગત નથી નીવડતું. બરાબર. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીં એક એનો સરળ ઉકેલ છે. સોલ્યુશન એટલે ઉકેલ. SOLUTION, સોલ્યુશન એટલે ઉકેલ. હિયર ઇઝ એન ઇઝી, EASY, ઇઝી એટલે સરળ, સોલ્યુશન એટલે ઉકેલ. એનો અહીં સરળ ઉકેલ છે. વી કેન પ્રિપેર એ ટ્રેપ. આપણે એક ફાંસલો બનાવીએ. પ્રિપેર તૈયાર કરીએ. ટ્રેપ એટલે ફાંસલો, TRAP. ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. મચ્છરો અને માખીઓ પકડાય અને આપણે મારી શકીએ એવો ફાંસલો બનાવીએ. ઇટ ઇઝ એ સિમ્પલ ટ્રેપ. તે એક સરળ ફાંસલો છે. બરાબર, આ રીતે છે ને. હવે જોઈએ આપણે આગળ શું કહેશે. ટુ મેક ધીઝ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. આપણે તે બનાવવા માટે, ફાંસલો બનાવવા માટે નીચેની વસ્તુઓની જરૂરિયાત છે. રિક્વાયર એટલે જરૂરી, REQUIRE, રિક્વાયર, જરૂર. વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. પહેલું, એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. તો મિત્રો ધ્યાન રાખજો આ બધું. એક ખાલી, એમ્પ્ટી, EMPTY, એમ્પ્ટી એટલે ખાલી, પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક, બોટલ એટલે શીશી, ઓફ વોટર એક ખાલી પાણીની શીશી, પ્લાસ્ટિકની એક ખાલી શીશી લઈએ. 2, એ પેર ઓફ સીઝર્સ. એક કાતર લઈએ. પેર એટલે જોડી થાય, કાતરની જોડી, પેર ઓફ સીઝર. 3, સેલો ટેપ, ગમ ટેપ. એક સેલો ટેપ અને ગુંદરની પટ્ટી લઈએ. 4, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. થાળીઓ ધોવાનું અથવા તો વાસણ ધોવાનું પ્રવાહી અને પાણી લઈએ. 5, ફૂડ આઇટમ્સ, ખોરાકના કણો અથવા ખોરાકની વિગતો, જેમાં વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, સફરજનના ખૂબ જ નાના ટુકડાઓ. 5 ગ્રામ ઓફ શુગર, 5 ગ્રામ ખાંડ. એન્ડ એ ફ્યુ ડ્રોપ ઓફ લેમન જ્યુસ, લીંબુના અમુક ટીપાઓ નાખો. ડ્રોપ્સ એટલે ટીપાઓ એની અંદર, જ્યુસના એટલે રસના. બરાબર, આ રીતે ખોરાકના કણોમાં સફરજનના નાના ટુકડાઓ અને 5 ગ્રામ જેટલી ખાંડ અને લીંબુના ટીપા નીચોવો એમાં. આ જે ડિશવોશિંગ લિક્વિડ જે લીધું છે એની અંદર આ બધું ભેળવો. બરાબર, આ રીતે એનો ફાંસલો કરવામાં આવે એટલે એ બોટલની અંદર એ ઉતરે અને જેના કારણે માખી મચ્છરો મરે. અથવા તો આની સુગંધથી એ બહાર પણ જતા રહે.
એવું બને, એક પ્રકારનું લિક્વિડ બનશે અને એ દ્વારા એની અંદર ફસાય છે. તો આ પ્રમાણે આપણે મચ્છર અને માખીનો નાશ કરી શકીએ અને મારવા માટેની આ એક તરકીબ છે આખી. એમાં શીશીમાં અંદર આવી અને એ મૃત્યુ પામશે. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન, સૂચના મુજબ વર્તન કરવાનું છે, અહીંયા અનુસરવાની છે આપણે. આ રીતે ટેક એ પ્લાસ્ટિક બોટલ, એક પ્લાસ્ટિકની શીશી લો, કટ ઇટ ઇન્ટુ, ઉપરની જે વસ્તુઓ છે એ તૈયાર રાખવાની છે, 1 થી 5 જે કીધી ફાસલો બનાવવા માટે. હવે કઈ રીતે બોટલનું કરવાનું એ અહીંયા બતાવેલું છે. તો ટેક એ પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિકની શીશી લો, કટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર, અહીં ચિત્ર બતાવેલું છે એમ એના 2 ટુકડામાં એને કાપવાની છે આ શીશીને. 2 રિમૂવ ધ કેપ ફર્સ્ટ અપ, પ્રથમ એની ટોપી ઉપરનું ઢાંકણું છે ને એ દૂર કરી નાખો, ઢાંકણાનો ભાગ. ટર્ન ધ સ્મોલ પીસીસ અપસાઇડ, કારણ કે એ ઉપરનું ઢાંકણાનું જે છે સાંકડો ભાગ એને દૂર કરો તો જ પકતું થોડું બને અને સહેલાઈથી માખી મચ્છરો એમાં આવી શકે. ટર્ન ધ સ્મોલ પીસીસ અપસાઇડ, નાનો ભાગ છે એને ઉપરની સાઈડ ઉપસાવી દો, ડાઉન એટલે વાળી દો ઉપસાવીને. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ, એનો જે ગરદનનો ભાગ છે નેક બોટલનો એ અંદરની સાઈડમાં વાળી દો. 3, એટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર એ પીસ ઓફ ટેપ, એના જે 2 ભાગ છે એને લગાડી દેવાના છે, સ્ટેપલ કરવાનું છે, પિન મારી 2 ટુકડાના એને ટેપ લગાડી દેવાની છે. સ્ટેપલ અથવા તો જે પટ્ટી છે ટેપની ગુંદર પટ્ટી એ દ્વારા જોડી દો 2 ભાગને. અહીં ચિત્રમાં બતાવેલું છે મિત્રો. 4 નંબરમાં પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટલ ઓફ ધ બોટલ, આ જે બંને ભાગ છે એમાં ખોરાકના કણો અને ટીપાઓ નાખવા શરબતના. અવર ડિવાઇસ ધ મસ્કિટોઝ ટ્રેપ ઇઝ રેડી, મચ્છરોનો જે ફાસલો છે આપણો ડિવાઇસ એટલે સાધન એ તૈયાર થઈ ગયું છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ, તમારા ઘરની બાજુમાં અથવા તો રૂમની અંદર એને લટકાડી દો. હેંગ એટલે લટકાડવું, HANG, હેંગ એટલે લટકાવો. આ મુજબ મિત્રો આ તૈયારી કરવાની છે આપણે. હાઉ ઇટ વર્ક્સ, હવે કેવી રીતે કામ કરશે એ જોઈ લઈએ. સુગર વોટર, ખાંડનું પાણી, ડિશવોશિંગ લિક્વિડ, ડિશવોશિંગ વાસણ સાફ કરવાનું લિક્વિડ, એન્ડ અધર ફૂડ આઇટમ્સ, અને બીજી ખોરાકની વસ્તુઓ, વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મસ્કિટોઝ, આ બધી વસ્તુઓ છે એ મચ્છરો અને માખીઓને આકર્ષશે. એટ્રેક્ટ્સ, ATTRACT, એટ્રેક્ટ્સ એટલે આકર્ષવું. દે વિલ એન્ટર ધ ટ્રેપ, તેઓ ફાંસલામાં પ્રવેશશે. એન્ટર દાખલ થવું, ENTER, એન્ટર એટલે દાખલ થવું. દે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ, તેઓ આ લિક્વિડમાં પડશે. ફોલ એટલે પડવું, FALL. ધેર વિંગ્સ વિલ બી વેટ, તેમની પાંખો ભીની થઈ જશે. દે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક, તેઓ ફરીથી ઉડી શકશે નહીં. નોંધ અહીં આપેલી છે, નોટ, NOTE, નોટ એટલે નોંધ. ધ ડિસ્ટન્સ બિટવીન
ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ should not be more than 2 સેન્ટીમીટર. આ જે અંતર છે અપસાઇડ એન્ડ ડાઉન નેક, ઉપરનો ભાગ અને વાળેલી ગરદન, આ બંને વચ્ચેનું અંતર, એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ અને તળિયે પડેલું જે પ્રવાહી છે એ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર, એ 2 સેન્ટીમીટરથી વધારે ન હોવું જોઈએ. બરાબર, એટલું આને ઊંચું રાખવાનું. તરત જ 2 સેન્ટીમીટર આવીને એમાં સીધું એની પાંખો પલ્લી જાય પ્રવેશી, એટલે એટલું જ અંદર રાખવાનું છે, એથી વધારે નહીં. તો મિત્રો એક્ટિવિટી 2 અને એ વિભાગ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને હું તમને સ્પેલિંગ આપું છું. એ સ્પેલિંગના તમારે અર્થો મને કહેવાના છે. નેસ્ટ, પેટ્સ, સ્પ્રેડ, મોન્સૂન, વિન્ટર અને હેંગ. આગળનો શબ્દ છે એટ્રેક્ટ. બસ એટલા શબ્દોનો અર્થ સાથે એનું ગુજરાતી તમારે જણાવવાનું છે.